હવે જો આપણે નેક્સ્ટ આપણે દાખલા નંબર છે 8મો. પહેલા આપણે રકમ વાંચી લઈએ, પછી આપણે આને ચેક ઇન પાછો નવું ફોર્મેટ બનાવી નાખીએ અને પછી આપણે અહીંયા દાખલો પૂરો કરીએ. હવે જો દાખલા નંબર 8માં તમને સ્પેસિફિકલી કહી દીધું છે બેંકના વ્યવહારો, એટલે કે ઓલમોસ્ટ બધા વ્યવહારો કેના હશે તો કે બેંકના હશે. 11માં એમ જ છે કે તમને પેલા અલગ અલગ ભાગલા પાડીને શીખવાડશે, પછી આપણે ઘણા બધા અઘરા વ્યવહારો કરશો, માનો કે બુકમાં નહીં હોય તો ઘરેથી બનાવશું પોતાની રીતના. અને જો તમે છે ને થોડુંક આવી રીતના વિચારજો, તમે જેટલા પણ વ્યવહારો કરો છો ને બધાની આમ નોંધ કરવાનું વિચારજો. અત્યારે તમે ઘરે નોર્મલી હવે તો નહીં બેઠા હોય, બહાર નીકળવા માંડ્યા છો, પણ તમે જે પણ રીતના વ્યવહારો કરતા હોય ને, માનો કે તમે કોઈ વસ્તુ ચૂકવો છો, વસ્તુના રૂપિયા ચૂકવો છો, તો એની પણ આમ નોંધ વિચારવાની કે આની આમ નોંધ શું થાય. એટલે આવી રીતના તમે આમ નોંધો પણ ઘણી બધી રીતના વિચારી શકો છો અને લોટ્સ ઓફ આમ નોંધો તમે બનાવી શકો છો. બરાબર, તો થોડું ઘણું એવી રીતના વિચારતું રહેવાનું ક્યારેક હાલતા ચાલતા કે યાર ઓલો કોઈક વ્યક્તિ રૂપિયા ચૂકવતો હોય ત્યારે વિચાર, માનો કે હું ચૂકવતો હોય તો શું આની આમ નોંધ થાય. તો આવી રીતના થોડુંક તમારું થિંકિંગ ડેવલપ કરવું તો તમને વધારે ને વધારે વ્યવહારો પણ તમારા મગજમાં આવશે અને થોડુંક થિંકિંગ ડેવલપ થશે કે કઈ રીતના નિયમો એની ઉપર એપ્લાય થાય છે. તો આવી રીતના તમે પ્રેક્ટિસ કરી શકો છો. રકમ વાંચીએ તો નીચેના વ્યવહારોની કૃષ્ણાની આમ નોંધ લખો. 2014 માર્ચ તારીખ 1 રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. પછી 5મી તારીખ શ્રી હરિ પાસેથી રૂપિયા 5,000 નો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો. 6, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000 નો ચેક મળ્યો. 10, રૂપાલીને વેચેલ માલ રૂપિયા 14,000 નો, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો. 12, દીપકલામાંથી રૂપિયા 10,000 નો માલ ખરીદી અડધી રકમનો ચેક ચૂકવી. અડધી રકમનો ચેક ચૂકવી, અડધી રકમ ચેકથી ચૂકવી તો બરાબર. 15, ઘર ખર્ચ માટે રૂપિયા 400, ઓફિસ ખર્ચ માટે રૂપિયા 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. એના પછી છે 18, જીવન વીમા પ્રીમિયમ રૂપિયા 300 તથા આગના વીમા પ્રીમિયમ રૂપિયા 450 ચેકથી ચૂકવ્યું. 20મી તારીખ બેંકે રૂપિયા 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. તારીખ 25 બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યું છે તથા બેંક ચાર્જીસના રૂપિયા 100 ઉધારેલ છે. અને 31, માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે રૂપિયા 5,000 નો ચેક ધંધામાંથી આપ્યો. હવે જો અહીંયા છે નો બાબત જે નથી લખતો, કારણ કે જો બાબત જે લખીશ ને તો જો અહીંયા વધીને મને 7 થી 8 આમનો સમય છે, અહીંયા આમનો આપી છે 10, તો બાબત જે નથી લખતો, પણ બાબત જે હવે લગભગ હું માનું છું તમને લખતા આવડી ગયા છે. રકમની રકમ જ લખવાની હોય છે ટૂંકમાં ખાલી, બરાબર. પણ બાબત જે બોલતો જઈશ એટલે માનો કે તમારે પછી લખ્યું હોય તો પણ તમે લખી શકો. તો અહીંયા પેલા આપણે ફોર્મેટ બનાવી લઈએ ફટાફટ. હવે જો સૌથી પહેલા આપણે વાંચીએ તો શું કીધું છે આપણને બેંકની આમ નોંધમાં નીચેના વ્યવહારો પરથી કૃષ્ણાની આમ નોંધ. તો પેલા તો દાખલા નંબર કેટલામો છે તો કે 8. તો અહીંયા આપણે લખશું કૃષ્ણાની આમ નોંધ. હવે જો વર્ષ કેટલામું છે તો કે વર્ષ છે 2014 અને માર્ચ મહિનો જ છે પાછો. તો અહીંયા 2014 માર્ચ અને તારીખ છે 1. હવે જો વ્યવહાર આપણને શું કીધું છે તો કે અહીંયા આપણને કીધું છે રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હવે ખાલી આપણે 20,000 રૂપિયા બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું છે. હવે જો પેલા તો અહીંયા તમે બેંકમાં જયારે ખાતું ખોલાવો છો ત્યારે તમારા ધંધામાંથી રોકડ શું થશે તો કે જાશે, એટલે રોકડ ખાતે શું થશે તો કે જમા. અને તમે બેંકને રૂપિયા આપો છો એટલે બેંક તમારા માટે શું થઈ તો કે લેનાર, તો કે હા. તો બેંક કોણ છે તો કે વ્યક્તિ, તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે શું થાય તો કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો બેંક લેનાર છે તો બેંક ખાતે શું થશે તો કે ઉધાર. તો અહીંયા આપણે લખશું બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બરાબર. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા તો કે અહીંયા રૂપિયા છે 20,000 રૂપિયા, તો અહીંયા આપણે લખીએ 20,000 અને અહીંયા પણ લખીએ 20,000, બરાબર. બાબત જે અહીંયા આપણે લખતા નથી કારણ કે મેં તમને કીધું બાકી સમાશે નહીં, પણ અહીંયા બાબત જે થાય કે ભાઈ બેંકમાં રોકડા રૂપિયા ભરી ખાતું ખોલાવ્યું, આની કઈક આમ નોંધ થાય. હવે બીજો વ્યવહાર છે તારીખ છે 5મી, શ્રી હરિ પાસેથી રૂપિયા 5,000 નો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભર્યો. જો અહીંયા નોટ કરજો, તરત જ બેંકમાં ભર્યો. કોની પાસેથી ચેક મળ્યો છે તો કે શ્રી હરિ પાસેથી ચેક મળ્યો છે. હવે કેનો મળ્યો છે આપણને કીધું નથી, એટલે કે હરિભાઈ પાસેથી આપણે પેલા રૂપિયા માંગતા હશું, એનો એને આપણને ચેક આપ્યો છે. તો અહીંયા
હવે અહીંયા જો આપણને ચેક મળ્યો છે ને તરત આપણે બેંકમાં ભર્યો છે, તો અલ્ટિમેટલી અહીંયા જોવા જાવ તો રૂપિયા આપણને મળવા જોઈતા હતા, તો કે હા, પણ એને હરિભાઈ આપણને આપ્યો ચેક, તો આપણા વતી રૂપિયા કોને મળશે? તો કે બેંકને મળશે. તો બેંક આપણા માટે શું થાય? તો કે લેનાર થઈ કે નહીં? તો કે હા, કારણ કે રૂપિયા આપણને મળવા જોઈતા હતા, પણ મળશે કોને? તો કે બેંકને. તો તમારા વેથી જોવા જાવ તો બેંક છે એને તમારી પાસેથી લાભ લીધો કે નહીં? કારણ કે રૂપિયા તમારી જગ્યાએ ક્યાં ગયા? તો કે બેંકમાં ગયા. હા, અલ્ટિમેટલી બેંકમાં રૂપિયા આપણા જ છે, પણ આપણે કઢાવવા જવા પડે ને, અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે થોડીક મહેનત કરવી પડે. તો તારીખ કેટલામી છે? તો કે તારીખ છે 5મી. શું? તો કે બેંક ખાતે ઉધાર. અને જમા શું થશે? તો કે નામ શું છે? તો કે હરિ. તો શ્રી હરિ ખાતે આપણે કરશું જમા, એટલે કે તે કરશું શ્રી હરિ ખાતે. હવે તે શ્રી હરિ ખાતે શું કામ? એને કારણ કે જો ચેક અલ્ટિમેટલી આપનાર કોણ છે? કારણ કે તમને રૂપિયા આપવાના કોણ હતા? તો કે હરિભાઈ. તો એને આપ્યા કે નહીં? તો કે હા. તો હરિભાઈ શું થયા? તો કે આપનાર થયા. એટલે અહીંયા બે જગ્યાએ કયો નિયમ લાગુ પડે છે? તો કે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. બરાબર, હરિભાઈ આપણને આપ્યા, ભલે બેંકમાં તો આપણે જયારે ઈચ્છા થશે ત્યારે ઉપાડી શકશું. તો કે હા. તો શ્રી હરિ કેટલા રૂપિયા? તો કે 5000. તો અહીંયા આપણે લખી નાખશું 5000. બરાબર, આમનું બાબત જે શું થશે? તો કે બાબત જે થશે, શ્રી હરિ પાસેથી રૂપિયા 5000 નો ચેક મળ્યો, જે તરત આપણે બેંકમાં ભર્યો. અલ્ટિમેટલી રકમની રકમ જ થશે. ટૂંકમાં લખવું હોય તો કઈક આવી રીતના લખી શકો, શ્રી હરિ પાસેથી ચેક મળ્યો, તે આપણે તરત બેંકમાં ભર્યો, ખાલી રકમ કાઢી. આગળ વધીએ તો આપણને એના પછી છઠ્ઠો વ્યવહાર કીધો છે, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે રૂપિયા 2000 નો ચેક મળ્યો. હવે અહીંયા એક પોઈન્ટ હું તમને સમજાવું, ખાસ સમજવા જેવો છે. હવે જો જયારે આવો વ્યવહાર તમને કીધો હોય ને કે ભાઈ ઉઘરાણી પેટે ખાલી ચેક મળ્યો, તો એના પછીના વ્યવહારો એક વખત તમારે વાંચી જવા. એટલા માટે જો હું પણ દર વખતે પેલા બધા વ્યવહારો વાંચી જાઉં છું. તમને ઉદાસ સર ને આમ ડાયરેક્ટ વ્યવહારો કેમ વાંચે છે બધા? કારણ કે જો ઘણી બધી વાર છે ને એકબીજા સાથે વ્યવહારો કનેક્ટેડ હોય છે. જેમ કે 5મી તારીખનો વ્યવહાર 6ઠી તારીખ સાથે કનેક્ટેડ હોય, 7મી 8મી સાથે કનેક્ટેડ હોય. તો જયારે તમને આવો વ્યવહાર આપ્યો કે ઉઘરાણી પેટે આપણને ચેક મળ્યો, તો એના પછીના વ્યવહારો તમારે ખાસ વાંચવા. જો અહીંયા હું તમને એક વ્યવહાર બનાવીને બતાવું છું અને એનું કારણ પણ કહું છું કે શું કામ એને એવું કરવાનું. જો અહીંયા નામ શું છે? તો કે રૂપાલી નહીં, રમણલાલ. હવે એના પછી તો તમને એકોઈમાં કીધું નથી કે રમણલાલ પાસેથી, એટલે કે રમણલાલનો જે મળેલો ચેક છે આપણે બેંકમાં જમા કરાવ્યો, એવો કોઈ બીજો એના પછીના વ્યવહારોમાં એવો વ્યવહાર આપ્યો નથી કે રમણલાલ પાસેથી મળેલો ચેક બેંકમાં ભર્યો, આવું કઈ કીધેલું નથી. પેલા આપણે અહીંયા સિમ્પલી આની પેલા આમનોંધ કરી લઈએ, પછી હું તમને એમાં ડિટેલમાં થોડુંક સમજાવવાનું છે કે શું કામ એને આ વસ્તુ હું તમને ચર્ચા કરું છું. હવે જો આપણને ચેક મળી ગયો, એના પછીના વ્યવહારોમાં કીધું નથી કે આ ચેક બેંકમાં ભર્યો, તો ત્યારે જ સેમ ડેના તમે ચેક છે એ બેંકમાં ભરી દીધો હશે. બરાબર, સેમ ડેના તમે ચેક બેંકમાં ભરી દીધો હશે અને આપણે ઉઘરાણી પેટે, એટલે કે પેલાથી રૂપિયા આપણે માગતા હતા. તો અહીંયા પણ આમનો થશે. તારીખ કેટલામી છે? તો કે તારીખ છે 6ઠી. તો અહીંયા બેંક ખાતે ઉધાર. શું કામ? એને કારણ કે જો રિયલમાં ચેક ન મળ્યા હોય, તેને આપણને રોકડા આપ્યા તો રૂપિયા ડાયરેક્ટ કોને મળે? તો કે આપણને. હવે કોને મળે છે? તો કે બેંકને મળે છે. તો બેંક આપણા માટે શું થઈ? તો કે લાભ લેનાર, કારણ કે રૂપિયા આપણને મળવા જોઈતા હતા, જાય છે ક્યાં? તો કે બેંકમાં. તો અહીંયા બેંક ખાતે થઈ ઉધાર. તે શ્રી ને એવું કઈ વર્ડ નથી લગાડ્યો ને? નહીં. તો અહીંયા આપણે લખશું રમણલાલ ખાતે. તે રમણલાલ ખાતે, કારણ કે રમણલાલ કોણ છે? તો કે આપનાર પણ છે. એટલે અહીંયા બે જગ્યાએ વ્યક્તિ ખાતાને નિયમ લાગુ પડ્યા. બેંક ખાતું ઉધાર, કારણ કે બેંક તમારી પાસેથી લાભ લેનાર છે, એટલે બેંક ખાતું ઉધાર. અને ચેક આપનાર કોણ છે? તો કે રમણલાલ. તો રમણલાલ ખાતું આપણે શું કરશું? તો કે જમા, કારણ કે રમણલાલ છે ઈ આપનાર છે. કેટલા રૂપિયાનો ચેક છે? તો કે ચેક છે 2000 રૂપિયાનો. તો અહીંયા 2000, અહીંયા પણ આપણે લખી નાખશું 2000. બાબત જાની થશે, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ચેક મળ્યો. હવે આપણે એક પોઈન્ટ સમજીએ, જે મેં તમને હમણાં કીધું. આગળના વ્યવહારોમાં તમને આવે કે ન આવે, પણ હું તમને સમજાવી દઉં છું અને ડિટેલમાં પ્રેક્ટિકલી સમજાવું છું. મારી સાથે પણ આવા કેસ થયેલા છે, એની તમને વાત કહું. હવે જો જ્યારે તમને છે ને આવી રીતના બે વ્યવહારો આપ્યા હોય, માનો કે પેલો વ્યવહાર તમને એમ આપ્યો છે કે ચેક મળ્યો, એના પછી તમને એમ આપ્યો હોય કે ઉપરનો ચેક બેંકમાં ભર્યો અને બેની તારીખ હોય અલગ. જેમ કે અહીંયા આપણે કીધું હોય 6ઠી તારીખે આપણને આ વ્યવહાર સેમ છે એમ કીધો છે. રમણલાલ પાસેથી
₹5,000 ચેક મળ્યો, સોરી 2,000 ચેક મળ્યો, આવું આપણને કીધું છે. હવે માનો કે 10મી તારીખે આવો વ્યવહાર આપ્યો હોય કે રમણલાલ પાસેથી મળેલો ચેક બેંકમાં ભર્યો. શું 10મી તારીખે જો કોઈ વ્યવહાર આપ્યો હોય કે રમણલાલ પાસેથી મળેલ ચેક બેંકમાં ભર્યો, તો 6ઠી તારીખે તમને ચેક મળ્યો છે પણ તમે બેંકમાં ભર્યો નથી. હવે જ્યાં સુધી તમે મળેલો ચેક બેંકમાં નહીં ભરો ત્યાં સુધી તમને રૂપિયા બેંકમાં મળવાના છે નહીં. ત્યાં સુધી બસ કાગળિયું છે આપણા હાથમાં, કન્ફર્મ મળશે ખરી પણ અત્યારે મળ્યા નથી. તો ત્યારે આવા સંજોગોમાં તમને 6ઠી તારીખે શું આમનોંધ કરવાની, તો કે અહીંયા આમનોંધ કરવાની રોકડ ખાતે ઉધાર, રમણલાલ ખાતે જમા. એટલે કે રોકડ ખાતે ઉધાર તે રમણલાલ ખાતે. શું કામ એ પૂછો એની પહેલા બે સિચ્યુએશનની આમનોંધ સમજી લેજો, પછી હું તમને કારણ સમજાવું છું કે અહીંયા ચેક મળે છે છતાંય આપણે રોકડ ખાતું શું કામ એને લખીએ છીએ. અહીંયા એક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ પ્રમાણે થાય, મીન્સ કે આપણે થોડાક આટીમાં ન આવીએ ને એટલા માટે અહીંયા આપણે રોકડ ખાતે લખીએ છીએ. સમજાવવું કઈ રીતના. અને જ્યારે તમે 10મી તારીખે જ્યારે તમે આ ચેક બેંકમાં ભરો છો ત્યારે તમે આમનોંધ કરશો બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. શું? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. એટલે જો પેલા તમે અહીંયા રોકડ ઉધાર કર્યું હશે તો કે યસ, પછી 10મી તારીખે જે વ્યવહાર કરશો એમાં તમે રોકડ જમા કરી દેશો તો કે હા. તો રોકડ ઉધાર રોકડ જમા એટલે અલ્ટિમેટલી ઉડી ગયું, બરાબર. ઉધાર જમા એટલે શું છે? એક પ્રકારનું ત્રાજવું જ છે. ઉધાર અને સામે જમા કરી નાખો એટલે શું થઈ ગયું? ખાતું થઈ ગયું બંધ. હવે તમને થશે સર એવું શું કામ એને કારણ વિનાની શું કામ એને નવો કન્સેપ્ટ તમે બનાવો છો કારણ વિનાનો? કારણ વિના નથી. હું તમને એક વાત કહું, અમે છે ને એકવાર હું આર્ટિકલશીપમાં જે રહેતો ત્યારે ઓડિટ કરવા ગયા હતા રાણાવાવ પાસે. તમે અંબુજા સિમેન્ટનું નામ તો સાંભળ્યું જ હશે, અંબુજા સિમેન્ટનું નામ બધાએ સાંભળ્યું હશે. તો અંબુજા સિમેન્ટની એક ફેક્ટરી છે રાણાવાવ ગામ પાસે જ છે, તો એની આજુબાજુ ગામ પાસે છે. હવે ત્યાં મેં છે ને એકવાર રાણાવાવમાં જે અંબુજા સિમેન્ટ છે એની અંડરમાં એક ટ્રસ્ટ ચાલે છે. શું? એની અંડરમાં એક ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટની અંડરમાં સ્કૂલ ચાલે છે. એટલે અલ્ટિમેટલી તમે એમ કહી શકો કે અંબુજા સિમેન્ટની અંડરમાં એક સ્કૂલ ચાલે છે, એનું અમે ઓડિટ કરવા ગયા હતા. હવે એ ટ્રસ્ટ સંચાલિત એટલે એનો જે ખર્ચો છે ને સ્કૂલનો એ બધી કોણ ભોગવતી? તો કે અંબુજા સિમેન્ટ ભોગવતી. એટલે કે સરકારી શાળા જેવું એ લોકો ચલાવતા કે ભાઈ સ્ટુડન્ટને ફ્રીમાં અથવા તો નોમિનલ ફી જે ગ્રાન્ટી નેટમાં હોય છે કે 500,000 અથવા 2,000 વર્ષની ફી, એમાં આખું બધું એનું ભણતર ને બધું આવી ગયું. આગળ વધીએ તો એના પછી હવે એમાં આપણને કીધું હતું, હવે ત્યાં છે ને મેં એકવાર ઓડિટ કરવા ગયા તો ત્યાં લગભગ છે ને 500 જેટલા સ્ટુડન્ટ ભણતા હતા. બધા પ્રાઇમરી થી લઈને 500 સ્ટુડન્ટ જેવું ભણતા હતા. હવે એને છે ને એક એકની રિસિપ્ટ કાઢે એ લોકો. તમને ખબર હોય તમને પણ સ્કૂલમાં અને ટ્યુશનમાં તમે ફી ભરતા હોય ત્યારે તમને એની રિસિપ્ટ મળે. તો એ લોકો પણ સ્કૂલમાં જયારે ફી ભરે 500,000 જેટલી પણ હતી એટલી, એક્ઝેક્ટલી અમાઉન્ટ મને યાદ નથી, તો એની એ લોકો રિસિપ્ટ આપે. તો મને યાદ છે 500 જણાની લગભગ દર મહિને અથવા કંઈક ક્વાર્ટરલી એટલે કે 3 મહિનાની ફી તો લગભગ છે ને 12 અથવા 20 જેટલા રિસિપ્ટના થપ્પા હતા. મારે રિસિપ્ટ ચેક કરવાનો વારો આવ્યો હતો, બરાબર, કે મારે આવક ચેક કરવાની હતી અને ખર્ચાઓ પછી એના પછી ઉપાડવાના હતા. તો હું તો પેલા મૂંઝાઈ ગયો કે આ 20 રિસિપ્ટ હું એક ચેક કેદી કરી લઈશ, કારણ કે લગભગ એક રિસિપ્ટ બુકમાં અથવા પહોંચ બુકમાં છે ને 100 જેટલી પહોંચો હતી અને એવી 20. તો ચેક કરીને પાછું એનું એકાઉન્ટિંગમાં એટલે કે એન્ટ્રી જોવાની કે ભાઈ આ એન્ટ્રી એ લોકોએ સાચી કરી છે કે નહીં, બરાબર. અને છે ને અમે એનાથી થોડાક નારાજ થઈ ગયા હતા. નારાજ શું કામ એને કહું? કારણ કે અમે છે ને ઓડિટમાં જયારે જઈએ ને ત્યારે ઓડિટમાં જે અમને મહેમાન ગતિ મળે ને એ આમ ટુ ધી બેસ્ટ હોય એમ. તો ત્યાં અમે ગયા ને તો સવારના બસ એમ મરી ગયેલ જેવી ચા આપી દીધી, નાસ્તો કાંઈ નહીં, એક ઓલું કઈ મોનેકો હોય ને, મોનેકો ખારા બિસ્કિટનું પેકેટ એક ખારા બિસ્કિટ એની સાથે આપી દીધા. તો એટલે આપણે એવું બધું તો સાવ ન હોય, પણ ઇન શોર્ટ પછી છે ને થોડુંક બિહેવિયર આપણે કઈ ક્વેશ્ચન પૂછીએ ને એના પ્રિન્સિપાલને કે સાહેબ આમાં આમ કેમ છે, તો એ કે એવું જ હોય, આમ રિપ્લાય આપ્યો સાવ. તો મેં સરને થોડુંક કીધું, સર આ થોડોક આ લોકોનું બિહેવિયર કેજો, કે હું ક્વેશ્ચન પૂછું મને આન્સર નથી આપતો, મને ખોટું લાગી જાય આમાં. તો કીધું કે હાલ ને વાંધો નહીં, તું તારી જ ના ત્યાં જો ને. તો મેં ઓડિટમાં જોયું એટલે મને એ મગજમાં કે આ હવારથી આ લોકો આપણી સાથે સારું વર્તન કરતા નથી, એટલે આપણને એ વાત મગજમાં. પછી આપણે શું કર્યું તો કે આપણે કાઢી, મેં કીધું હવે તમારી ભૂલ નીકળવા દો. પછી વાત એક ભૂલ નીકળી એટલે હું તમને હેરાન કરી નાખીશ, ધ્યાન રાખજો. એટલે મારા મગજમાં એવું કીધું તું, સામે નહોતું કીધું, તો એ મને ઓડિટ નો કરવા દે બાકી, કારણ કે અમે 2 આસિસ્ટન્ટ ગયા હતા. તો મેં ચાલુ કર્યું ઓડિટ, બરાબર. પેલા છે ને રિસિપ્ટ બુક નું આખું ઓડિટ કર્યું, બરાબર. લગભગ રિસિપ્ટ બુક નું ઓડિટ કરતા મને 4 કલાક થઈ. સવારના 9 વાગ્યાનું શરૂ કર્યું હતું, 12:30 1 વાગે લગભગ પૈતું. પછી અમે લંચ કરવા ગયા, તો લંચમાં એમને છે ને મજા ન આવી એટલી બધી, કારણ કે એમને મેસમાં જમાડી દીધા, બરાબર. અને આમ રોટલી થોડીક ઠંડી ને એવું બધું આવ્યું. મેં કીધું આ તો બહુ દુઃખ કહેવાય, કારણ કે એક તો આડા ઓડિટ કરવા આવ્યા
પાછું સવારના ચા તો હાલો ઠીક, પણ જમવાનું બરાબર નહીં તો પછી થોડુંક વધારે ખોટું લાગે. એટલે આમ સવારથી લોકોને આમ મહેમાન ગતિ ને ઇનશોર્ટ જવાબ ને એ બધું આર્ટિકલ ને તો સાવ નહોતા આપતા. સર ને ખબર નહીં કે સર એક અલગથી કંઈક બીજું ચેક કરતા હતા, બેંકનું ને એ બધું ચેક કરતા હતા. પછી છે ને મારો એક વાર આવ્યો ડોનેશન. તમે કોઈ પણ ટ્રસ્ટમાં કામ કરતા હોય ને તો ટ્રસ્ટના એકાઉન્ટમાં એક ડોનેશન આપતા હોય, જેમ કે કોઈ પણ વ્યક્તિ એમાં દાન આપી શકે. તો એ વાત કરતા હતા. પછી મારા હાથમાં આવી ડોનેશન બુક. હવે ડોનેશન બુક છે ને લગભગ 2 હતી અને એક ડોનેશન બુકમાં લગભગ 50 કે 100 એવા હતું. અને મારે એને છે ને બેંક સાથે ટેલી કરવાનું હતું. એટલે કે બેંક રિકન્સિલેશન જેવું એક આવે, આગળ જતા તમે ચેપ્ટર ભણશો, એવું કંઈક મારે કરવાનું હતું. એટલે કે બેંક સાથે મારે જે હિસાબો લખેલા છે ને એ મેચ કરવાના હતા. હવે એમાં છે ને પ્રિન્સિપાલે એક ભૂલ કરી હતી. ભૂલ તમને કહું છું, યાદ ધ્યાનથી સાંભળજો. પ્રિન્સિપાલે એક ભૂલ કરી હતી. શું ભૂલ કરી હતી કહું? પ્રિન્સિપાલને છે ને માર્ચ મહિનામાં સ્ટુડન્ટ ફી ભરી ગયા છે 500,000 રૂપિયા, જે પણ એની નોર્મલ ફી હતી એ લોકો ભરી ગયા છે. હવે સ્ટુડન્ટે જે ફી ભરી હતી ને એ પ્રિન્સિપાલે ત્યારે બેંકમાં જમા ન કરાવી, બરાબર, અને એની રિસિપ્ટ પણ બનાવીને ન દીધી. અથવા રિસિપ્ટ માનો કે બનાવીને ત્યારે દઈ દીધી માર્ચમાં, અને એને છે ને બેંકમાં જમા નહોતા કરાવ્યા. અને કહેતા પણ ભૂલી ગયા હતા કે ભાઈ કે મારી પાસે પૈસા પડ્યા છે. હવે થાય શું ખબર છે? તો કે આનું એક છે ને તમે વાર્ષિક હિસાબો ભણશો હજી. હવે વાર્ષિક હિસાબ જયારે બને ત્યારે એમાં છે ને પાકા સરમે એક રોકડ સિલક જેવો શબ્દ આવે. જેમ કે અહીંયા આપણે લખીએ છીએ રોકડ ખાધું લખીએ જ ને, તો પાકા સરમે એક રોકડ સિલક આવે. ઘણી વાર ન તમે સાંભળતો કે મારી પાસે વ્હાઇટ મની નથી. એ વ્હાઇટ મની છે ને એ પાકા સરમમાં જેટલા રૂપિયા રોકડા બતાવતા હોય ને એ તમારી વ્હાઇટ મની કહેવાય. ઘણા બધા લોકો એમ સમજે કે આપણે આપણા હિસાબમાં જે નફો બતાવ્યો હોય ને એને વ્હાઇટ મની કહેવાય, પણ રિયલમાં એવું નથી. તમારા ચોપડામાં એટલે કે વાર્ષિક હિસાબોમાં પાકા સરમમાં જે રોકડ સિલક આપેલી હોય ને એને અલ્ટિમેટલી તમારી વ્હાઇટ મની કહેવાય. હવે એની બેંક સિલક તમે જોવા જાવ તો કંઈક 4 કે 5,000 રૂપિયા હતી. બેંક સિલક કેટલી હતી? 4 કે 5 રૂપિયા હતી. અને એને છે ને શું કર્યું, ઘરે એના રૂપિયા પડ્યા હતા. પ્રિન્સિપલ બહુ જેન્યુઅન પર્સન હતા. હા, ખાલી નેચર થોડું ખરાબ હતો, બાકી પર્સન બહુ જેન્યુઅન હતા. ઈ શું કામ એને હું તમને કહું છું, ઈ પણ તમને કહું છું. જો એને પાસે રોકડા રૂપિયા છે ને માર્ચમાં એની ફી આવી હતી, બધા સ્ટુડન્ટની ફી આવી હતી, લગભગ 60-70,000 રૂપિયા એની ફી આવી હતી. તો એને પોતાની ઘરે રાખ્યા હતા અને એ પણ થોડાક અઠવાડિયા માટે ભૂલી ગયા. પછી એને છે ને ઓચિંતાનું એપ્રિલની 6મી કે 7મી તારીખે યાદ આવ્યું. માર્ચમાં આ બધો કાર્યક્રમ થયો હતો ફી આવવાનો. એપ્રિલની 6મી કે 7મી તારીખે યાદ આવ્યું કે આ 60-70,000 ની મને ફી મળી હતી. હવે એ હિસાબમાં લખતા ભૂલી ગયા હતા. શું હિસાબમાં લખતા ભૂલી ગયા હતા? અને ગયા વર્ષનો ઓડિટ તો થઈ ગયું હોય. જેમ કીધું અત્યારે આપણે 19-20 નું ઓડિટ અત્યારે થતું હોય, એટલે કે 1/4/2019 થી લઈ અને 31 માર્ચ 2020 સુધીનું ઓડિટ અત્યારે થતું હોય. હવે 31 માર્ચ 2020 ની બેલેન્સ હોય તો હું અત્યારે કોની સાથે ચેક કરતો હોય ખબર છે? માનો કે આ વર્ષે ઓડિટ કરતો હોય તો હું 31 માર્ચ 2019 ની રોકડ સિલક સાથે 1/4/2019 થી પછી એને કન્ટિન્યુ કરું. હવે સમજો એને શું કર્યું, 7મી તારીખે આ બધા રૂપિયા છે ને બેંકમાં ભર્યા. શું કર્યું? 7મી તારીખે રૂપિયા બેંકમાં ભર્યા. હવે તમે વિચાર કરો, જો 2019 ની જે પાકું સર્વે હતો એમાં રોકડ સિલક હતી 4 કે 5,000 રૂપિયા, અને બેંકમાં પણ રૂપિયા જમા નહોતા કરાવ્યા, તો બેંકમાં પણ હતી સિલક 4,000 કે 5,000 રૂપિયા હતી. હવે વાત આવી એવી કે તમારી પાસે રૂપિયા આવ્યા ક્યાંથી? આ 70,000 રૂપિયા. અને ટ્રસ્ટમાં તો છે ને બહુ 70-80,000 નો ગફલો એટલે બહુ મોટો ગફલો કહેવાય, કારણ કે ટ્રસ્ટ તો સેવાભાવી સંસ્થા કહેવાય. તમારા મફતમાં બધાનું કામ કરવાનું હોય. અને આ ભાઈએ એટલે આ પ્રિન્સિપાલ મેડમ હતા, લગભગ મેડમ કા સર અત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી. એને શું કર્યું, 60-70,000 રૂપિયા એને ભર્યા બેંકમાં. અને ત્યાંથી આપણને ભૂલ પકડાને, એ મોટી ભૂલ કહેવાય. સુધારી અમે જ, પણ પેલા મને હતી ને સવારથી મને આમ થોડુંક દુઃખ આપ્યું હતું. એ લોકોએ થોડુંક આમ બિહેવિયર સારું નહોતું, તો મેં થોડીક મજા લીધી. મેં કીધું પેલા તો આમ નોર્મલી કે 4,000 રૂપિયા તમારી પાસે રોકડા પડ્યા છે, 4,000 રૂપિયા તમારી પાસે બેંકમાં પડ્યા છે, તો 60 કા 70,000 એક્ઝેક્ટ અમાઉન્ટ યાદ નથી, પણ માનો કે 70,000 માનો કે હું અત્યારે ધારીને ચાલુ, 70,000 રૂપિયા રોકડા તમે ભર્યા ક્યાંથી બેંકમાં? ક્યાંથી આવ્યા રૂપિયા? બરાબર. હવે જો 70,000 રૂપિયા રોકડા એની પાસે, એને પછી અમને કીધું આખું એ કે ફી ના આવ્યા છે. મેં કીધું ના, તમે કઈ ખોટું જ કર્યું હતું. હું તો આમ થોડોક ફોર્મમાં જાવ, તમે કંઈક તો આમાં ગોટાળા કર્યા જ છે. બરાબર. તો લગભગ અડધી કલાકમાં, તમે વિચાર નહીં કરો, અડધી કલાકમાં એનો ટ્રસ્ટી, એટલે પ્રિન્સિપાલ તો હાજર જ હતા, એનો ટ્રસ્ટી હાજર થયો. ટ્રસ્ટીને હું જ કહું, અરે આ મોટી ભૂલ કહેવાય ભાઈ, આ તો અમારા ઓડિટ રિપોર્ટમાં લખવું જ પડે.
અને ઓડિટ રિપોર્ટમાં જ્યારે તમારે ફાઇલ થાય ને ત્યારે પણ અમારે એની નોટિફિકેશન આપવી જ પડે કે આ તો બહુ મોટી ભૂલ કહેવાય. તો ટ્રસ્ટી એ બિચારા મૂંઝાણા હોય. એટલે ટ્રસ્ટી અલ્ટિમેટલી શું, અંબુજા સિમેન્ટનો એક મેનેજર હતો ને એને આમાં ટ્રસ્ટી રાખ્યો હતો. એટલે એને કીધું હોય કે ભાઈ તું આ સંસ્થાને એટલે આ સ્કૂલનું ધ્યાન રાખજે, નાના મોટું તમારી રીતના કરી લેજો. તો તમે વિચારને કરો, અડધી કલાકમાં ચા, એની સાથે ઓલા ગુડ ડે ના બિસ્કિટ, એની સાથે નાસ્તો એમ નહીં, સમોસા ને કચોરી ને આ બધું આવું બધું આવ્યો. એની સાથે પછી થોડીક વાર પછી આઈસ્ક્રીમ આવી. બરાબર, જેટલું એ લોકો સવારથી બપોર સુધીમાં ખર્ચો નહોતો કર્યો ને અમારી પાછળ, એના કરતા 2 થી 3 ગણો ખર્ચો ખાલી અડધી કલાકમાં થઈ ગયો. તો અહીંયા એની મોટામાં મોટી ભૂલ શું હતી? ભૂલી હતી કે બેંક સિલક છે ને, જો રોકડ છે ને, રોકડ એ કોઈ જોઈ જ નથી શકતું. રોકડ છે ને અલ્ટિમેટલી 31મી માર્ચ ની દેખાય. પણ તમે જો બેંક સિલકમાં તમારે કઈ લોચા હોય ને તો બેંક નું તો સામે રેકોર્ડ રહે, કે બેંક પાસબુકમાં તમને રેકોર્ડ રહે કે નહીં, તો કે હા. તો બેંક સાથેના વ્યવહાર હોય ને ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવું પડે. હવે અહીંયા જો સમજો, અહીંયા માનો કે મેં ઓલો જે વ્યવહાર બનાવ્યો કે ભાઈ મને અત્યારે ચેક મળ્યો અને 4 દિવસ પછી મેં એ ચેક બેંકમાં ભર્યો, તો માનો કે 6ઠી તારીખે મારી બેલેન્સ 2000 ઓછી બોલતી હશે પાસબુકમાં. 6ઠી તારીખે મારી બેંકમાં બેલેન્સ પાસબુકમાં કેટલી બોલતી હશે? તો કે ઓછી બોલતી હશે. એટલા માટે અહીંયા આપણે શું લખીએ તો કે રોકડ લખીએ. જ્યારે એના પછીના વ્યવહારમાં આપણને શબ્દ આપેલો હોય કે ઉપરના વ્યવહારો અથવા ઉપરના નાણાં બેંકમાં ભર્યા, આવો વ્યવહાર આપેલો હોય ત્યારે આપણે અલગથી એને દર્શાવીએ છીએ. એટલા માટે દર્શાવે છે કે બેંકની પાસબુકમાં પણ એનો રેકોર્ડ રહેતો હોય છે. રોકડનો રેકોર્ડ કોની પાસે રહ્યા? કોઈની પાસે નહીં. જો રોકડનો રેકોર્ડ રહેતો હોત તો ઓલા પ્રિન્સિપલને પહેલા જ ન ખબર પડી ગઈ હોત કે ભાઈ ભરી દેવા જોઈએ રૂપિયા 31મી માર્ચે, અને પછી મસ્ત મેં એટલા મજા કરી એ અડધી પોણી કલાકમાં, આ તો થશે જ. ઓલો એટલી હદે એનો ટ્રસ્ટી તો આવી ગયો હતો ને કે ભાઈ 60-70 હજારનો લોચો છે ને, કે 70,000 રૂપિયા હું દઈ દો પણ કે તમે સોલ્વ કરો. એટલે અમે એમ તો ન લઈ શકે, એટલે એમ તો અમે પાછા ન લઈએ 70,000 રૂપિયા. કે 70,000 નો કઈક લોચો થતો હોય તો હું મારા ભોગવી લઉં. કારણ કે એ મેનેજર હતો, એ લગભગ હાઈ પોઝિશન ઉપર હતો, એને લાખ રૂપિયા તો સેલેરી હતો, અને એની એક ભૂલ પકડાય ને એટલે એની નોકરી જવા સુધી વાત આવી જાય. તો એ કે હું ભર દઉં, લાખ રૂપિયા હું ભોગવી લઉં, પણ આ ક્વેરી સોલ્વ કરો. પછી હું થોડોક હતો મજામાં, નાના સોલ્વ તો ન જ થયા, આ તો બહુ મોટી ભૂલ કહેવાય. તો ભાઈ આમ, અને પછી છે ને આ લગભગ 3 વાગ્યાની વાત છે. 3 વાગે લગભગ ત્યારે 3 વાગ્યા હતા. પછી મેં કલાક તો એ લોકોના મોજ લીધી. પછી સર નહીં કીધું, તો સર ની ખબર હતી આ નિલેશ જ કંઈક સોલ્યુશન કાઢી તો દેશે, પણ સર એ કઈ સોલ્યુશન કીધું નહીં. પછી પછી થોડીક વાર આ બધી આગતા સાગતા બધી થઈ ગઈ, મન કે આવી ગઈ તને મજા, તો હવે બરાબર, હવે આ બધા સોલ્યુશન એ કે કઈક ગોતીને. તો ઇન્સ્ટન્ટ આમ ક્યારેક કે બહુ મજા આવે. એટલે બેંક સાથેના વ્યવહાર હોય ને, બરાબર, એમાં તમારે બહુ ખાસ ધ્યાન રાખવું પડે. જો બેંક સિલક તમારા ચોપડા પ્રમાણે અને બેંક પાસબુક પ્રમાણે જો મેચ ન થઈ તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. બરાબર, હાલો આ તો ટ્રસ્ટ હતી એટલે 60-70 હજારની હતી. માનો કે 6-7 કરોડનો આમ તેમ થયો હોય તો આમ એવા લોચા લાગે. અને ઇન્કમ ટેક્સમાં તમે જો ઓડિટ રિપોર્ટમાં તમે ભૂલ લખો ને એટલે ઇન્કમ ટેક્સમાં એને ડાયરેક્ટ આવે, નોટિસ આવે, અને નોટિસમાં પછી એને પેનલ્ટી થી માંડીને કેટલી બધી પ્રકારની પ્રોવિઝન હોય. પેનલ્ટીમાં તમને ખાલી વાત કહું ને તો 30% ટેક્સ લાગે એની ઉપર, પછી પેનલ્ટી અલગ, પછી એમાં અલગ અલગ જોગવાઈ છે સજાથી માંડીને બધી. જેવડો મોટો પછી વ્યવહાર હોય એ પ્રમાણે પછી સજાની જોગવાઈ હોય. તો એટલા માટે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી પડે. અહીંયા તો સૌ સિમ્પલ જ છે, પણ તમારે 11માં થોડુંક તમે વિચારતા થાવ ને કે શું કામ એને નહીં. કારણ તમને કોઈ પણ ક્વેશ્ચન ન સમજાય તો ફટાફટ પૂછજો મને કે સર આવું શું કામ હે. બરાબર, લગભગ હું તમને આવા મારે આર્ટિકલશીપમાં ઘણા બધા ખેલ થયેલા છે, જેમાંથી હું બધું શીખી ગયો છું પ્રેક્ટિકલી, કે આ શું કામ એને આવું આપણે કરીએ છીએ, આવું આપણે અહીંયા શું કામ એને કરીએ છીએ. જેમ કે પેલા પણ મને ખબર તો હતી, પણ પેલા મેં ગોખ્યું હતું કે રોકડ પેલા પણ વ્યવહારમાં આવી જ ના લખતા કે ભાઈ માનો કે આના પછીનો 10મી તારીખનો વ્યવહાર હોય કે ઉપરનો ચેક બેંકમાં ભર્યો, તો અલ્ટિમેટલી અહીંયા હું રોકડ ખાતે જ લખત. પણ ત્યારે મેં ગોખ્યું હતું કે આવો વ્યવહાર હોય તો અહીંયા રોકડ લખવાનું. શું કામ એને એ ખબર નહોતી. એટલે પછી સીએમ આવ્યા તો થોડી ઘણી ખબર પડી પ્રેક્ટિકલી, જયારે બધું સમજતા થયા ત્યારે. બરાબર, સમજાણું બધાને આ વસ્તુ? જો તમને ક્વેશ્ચનમાં એના પછીના વ્યવહારમાં એવું કીધું હોય કે ઉપરનો ચેક બેંકમાં ભર્યો, તો તમે અહીંયા જયારે પહેલો વ્યવહાર છે, જયારે ચેક મળે છે ત્યારે તમે રોકડ લખશો, અને જયારે ચેક બેંકમાં ભરો છો ત્યારે તમે રોકડ ખાતું જમા લખશો. બરાબર, અહીં સુધી બધાને થાય છે ક્લિયર? કોઈને કઈ ડાઉટ આમાં? યાદ રહ્યો આ પોઈન્ટ? કેજો, જવાબ આપજો બધા. હા, મિલન તો પણ રાડું નાખે છો ભાઈ. સારું, હાલો વાંધો નહીં.
ઓકે સારું ચાલો સર હું બોલ્યો જ નથી સર. એવું છે તો મારી મિસ્ટેક, ઉપર તાર નીચે વાળો બોલ્યો હશે. સારું ચાલો અહીં સુધી, અહીંયા છઠ્ઠી તારીખનો વ્યવહાર અહીંયા કમ્પ્લીટ થયો. હવે આપણે વાંધો નથી ને, થોડુંક હજી ખેંચાય તો, કારણ કે મેં ગણતરી કરી 7:15 જેવું થશે. આગળ વધીએ તો સારું ચાલો હવે આગળ વધીએ તો એના પછીનો વ્યવહાર છે તારીખ નંબર 10. રૂપાલીને વેચેલ માલ 14,000 પૈકી રૂપાલીને વેચેલ માલ ₹14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો. જો અહીંયા બધામાં એટલા માટે જ કીધું છે, બેંકમાં પણ ભરી દીધો. હવે રૂપાલીને આપણે માલ વેચ્યો તો 14,000 નો, એમાંથી અડધા નાણાંનો ચેક મળ્યો, એટલે કે અડધા નાણાં શું હશે? બાકી હશે. કારણ કે જો આપણને એવું નથી કીધું કે રોકડા મળ્યા, તો આપણે 7,000 રૂપિયા રૂપાલી પાસેથી હજી માગશું. તો અહીંયા આમનોન કરીએ તો શું થશે? તો કે પેલા તો તારીખ 10 શું છે? તો કે રૂપાલીને વેચેલ માલ 14,000 નો છે, એમાંથી 7,000 નો ચેક મળ્યો. તો અહીંયા પેલા તો બેંક ખાતે, અને બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 7,000 રૂપિયા. એના પછી આપણે શું કહો છો? આ ટીમ એક સંકેત પટેલ, સારું ચાલો અહીંયા બેંક ખાતે ઉધાર કેટલા થયા? તો કે 7,000. એના પછી શું થશે? તો કે નામ શું છે? તો કે રૂપાલી. રૂપાલી ખાતે ઉધાર પણ થશે કેટલા રૂપિયા? 7,000. હવે જો બેંક ખાતે ઉધાર 7,000 શું કામ થઈ? તો સમજાઈ ગયું હશે તમને, કારણ કે આપણને ચેક મળ્યો. જી ચેક આપણે ક્યાં ભરી દીધો છે? તો કે બેંકમાં ભરી દીધો છે. તો અહીંયા બેંક ખાતે થયું ઉધાર 7,000. હવે રૂપાલીએ 7,000 રૂપિયા હજી આપણને આપ્યા નથી. એ આપણને ક્યારે ચૂકવશે? તો કે ભવિષ્યમાં રૂપાલી હજી 7,000 ચૂકવવાની છે. તો અત્યારે 7,000 પૂરતો એને આપણી પાસેથી લાભ લીધો કે નહીં? તો કે હા. અને અલ્ટિમેટલી આપણે માલ વેચીએ છીએ, તો એ શું છે? તો કે લેનાર છે. હવે તે શું થશે? તો કે માલ ધંધામાંથી જાય છે. હવે જ્યારે ધંધામાં માલ આવે અથવા જાય, ત્યારે યાદ હોય તો તમે એની પ્રોસેસનું નામ લખો છો. તો અહીંયા તે શું કરશું? તો કે તે લખશું આપણે વેચાણ ખાતે કેટલા રૂપિયા? તો કે 14,000 રૂપિયા. બરાબર. અહીંયા બાબત જેમાં તમે લખશો રૂપાલીને 14,000 નો માલ વેચ્યો, જે પૈકી અડધા નાણાં ચેકથી મળ્યા અને તે ચેક બેંકમાં ભર્યો. એના પછી છે તારીખ છે 12મી. દીપકલામાંથી, દીપકલામાંથી શબ્દ છે એટલે દીપકલા છે ને કોઈ પેઢીનું નામ હશે, સ્ટોર્સનું નામ હશે. દીપકલામાંથી ₹10,000 નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. હવે દીપકલામાંથી આપણે 10,000 નો માલ ખરીદ્યો અને અડધી રકમનો ચેક પણ આપી દીધો છે. હવે અહીંયા માલ તમે કેટલાનો ખરીદ્યો? તો કે 10,000 નો માલની તમે ખરીદી કરો છો. તો ધંધામાં માલ આવે તો કે હા, અને માલ ધંધામાં આવે તો શું થાય? તો કે ઉધાર. તો અહીંયા તારીખ કેટલામી છે? તો કે 12મી. ખરીદ ખાતે આપણે શું કરશું? તો કે ઉધાર. માલ કેટલાનો લીધો છે? તો કે 10,000 નો. હવે આપણે અડધી રકમનો ચેક આપ્યો છે, તો અહીંયા તે બેંક ખાતે થશે કેટલા રૂપિયા? તો કે 10,000 ના અડધા કેટલા થાય? તો કે 5,000 રૂપિયા. હવે અહીંયા બેંક ખાતું જમા શું કામ થાય છે? કારણ કે જો હવે તમે માલની ખરીદી કરો છો, તો રૂપિયા કોને દેવા જોઈએ? તો કે આપણે રૂપિયા દેવા જોઈએ. પણ આપણા વતી દીધા કોણે? તો કે બેંકે. કોણે દીધા? તો કે બેંકે દીધા. તો આપણા માટે બેંક શું થયું? તો કે લાભ આપનાર. કારણ કે આપણા વતી રૂપિયા કોણે દીધા? હા, રૂપિયા અલ્ટિમેટલી આપણા જ છો, એને પોતાના ઘરના નથી દીધા. પણ અહીંયા આપનાર લેનારના સંબંધો પ્રમાણે એ અત્યારે બેંક શું થઈ? તો કે આપણા માટે જોવા જાવ તો આપનાર થઈ. તો બેંક ખાતું એટલા માટે થયું જમા. 5,000 નો ચેક આપ્યો, તો 5,000 થી આપણે લખશું. અને હજી દીપકલા સ્ટોર્સ છે કે શું છે આપણને ખબર નથી, તો હજી 5,000 રૂપિયા તો માગે છે. એટલે કે 5,000 નો લાભ એને આપણને આપ્યો છે. કારણ કે હકીકતમાં તો એને આપણી પાસેથી રૂપિયા પૂરેપૂરા લઈ લેવા જોઈએ, તો કે હા, પણ 5,000 એને બાકી રાખ્યા. તો દીપકલા છે એ શું થયા? તો કે આપનાર થયા. તો અહીંયા દીપકલા ખાતે શું લખશું? તો કે 5,000 લખશું હજી જમા. સારું, ચલો અહીં સુધી બધાને ક્લિયર થાય છે? બરાબર. તો હવે આપણે આગળ વધીએ. તો એના પછી 12મી તારીખનો વ્યવહાર પૂરો થયો. એના પછી 13મી તારીખ નથી, પણ 15મી તારીખ છે. 15મી તારીખમાં પણ ખાસ જોજો.
ઘર ખર્ચ માટે ₹400, ઓફિસ ખર્ચ માટે ₹800 બેંક માંથી ચેક થી ઉપાડ્યા. કોઈ આને અટેમ્પ કરશે? ખોટી ભલે બોલો પણ કોઈ અટેમ્પ કરશે? શું આની આમ નોંધ થશે? કોઈ વિચારીને બોલો ને. કોઈ બોલી શકો તો ભલે ખોટી પડે કઈ વાંધો નહીં, પણ એક ખાલી ટ્રાય કરો બોલવાની. બોલું સર? હા બોલો બોલો. શાહિદ સોરી. રોકડ ખાતે ઉધાર હા કેટલા રૂપિયા? 1000. 1000. ઓહો 1000 કેમ થાય? આ બોલી ચાલ પેલા શાહિદ બોલી જા. તારી આમનંદ બોલી જા પછી હું તને ક્વેશ્ચન કરું. તે મૂડી ખાતે. તે મૂડી ખાતે. ઓકે પછી બસ આટલું જ? રોકડ ખાતે ઉધાર 1000 તે મૂડી ખાતે. બીજું કોઈને કઈ બોલવું છે? કયો બીજા કોઈને કઈ બીજું કઈ કેવું છે? સારું, અઘરો જ વ્યવહાર છે, સેલો નથી. આ તો ખાલી આપણે ટ્રાય કરતા હતા કે થોડું ઘણું વિચારતા થાવ ને તમે એટલા માટે. હવે અહીંયા જો પેલા વસ્તુ સમજજો. ઘર ખર્ચ માટે ₹400 ઘર ખર્ચ માટે ઉપાડે એમાં તો આપણે ઉપાડ ગણી જ લેશું, કારણ કે એ પછી ગમે એ કરે, વાપરે ન વાપરે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. પણ એના પછી જે છે ને ઓફિસ ખર્ચ માટે 800 ખાલી ચેક થી ઉપાડ્યા છે, એટલે અલ્ટિમેટલી ₹800 ઓફિસ ખર્ચ માટે અને ₹400 આપણે કોના માટે ઉપાડ્યા છે? તો કે ઘર ખર્ચ માટે. હવે 800 + 400 કરો તો કેટલા થાય? તો કે ₹1200. તો કુલ આપણે ઉપાડ્યા છે કેટલા રૂપિયા? તો કે ₹1200 આપણે ઉપાડ્યા છે બેંકમાંથી. હવે જો અહીંયા હું પેલા આમનો લખી લઉં છું, પછી આપણે સમજીએ. તારીખ કેટલામી છે? તો કે 15મી. શું આપણે અહીંયા આમનો કરશું? તો કે ઉપાડ ખાતે ઉધાર. કારણ કે ધંધાનો માલિક અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે તો શું કહેવાય? એને ઉપાડ. હવે ₹400 ઘર ખર્ચ માટે, એટલે ₹400 શું થશે? તો કે ઉપાડ ખાતે થશે ઉધાર. પછી ₹800 ઓફિસ ખર્ચ માટે. હવે ન્યા આપણે લખશું રોકડ ખાતે. શું કામ? એને સમજાવું છું. રોકડ ખાતે થશે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 800. તે હવે આપણે ઉપાડ્યા ક્યાંથી? તો કે ચેક થી. એટલે ચેક થી ક્યાંથી ઉપડ્યા હોય? તો કે બેંક માંથી ઉપડ્યા હોય. તો અહીંયા આપણે તે લખશું, એટલે કે જમા થશે બેંક ખાતે. કેટલા રૂપિયા? તો કે ₹1200. હવે અહીંયા ચેક એટલે કે બેંક ખાતું જમા થાય છે. બેંક ખાતું જમા થાય છે ત્યાં તો આપણને ખબર પડતી હશે કે અલ્ટિમેટલી આપણે બેંક માંથી ઉપાડીએ છીએ તો બેંક આપણા માટે શું છે? તો કે આપનાર. અને આપનાર ખાતું શું થાય? તો કે જમા. હવે ઉપાડ પણ તમને ઇઝીલી સમજાઈ ગયો હશે, ₹400, કારણ કે ઘર ખર્ચ છે તો એના માટે ઉપાડ શબ્દનો ઉપયોગ થાય છે. હવે અહીંયા ઘણાને થતું હશે સર કે અહીંયા રોકડ શબ્દ છે એની જગ્યાએ ઓફિસ ખર્ચ ન આવે. શું કામે ન આવે? કારણ કે ઓફિસ ખર્ચ માટે તમે હજી રૂપિયા ઉપાડ્યા છે, ચૂકવ્યા નથી. તો જ્યારે ખાલી તમે રૂપિયા ઉપાડો છો ત્યારે કાંઈ નહીં, તમે જ્યારે ચૂકવો ને ત્યારે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થાય. કારણ કે ખર્ચ કે નુકસાન ઉધાર થાય પણ ક્યારે? તમે કરો ત્યારે. હજી તમે કર્યો છે નહીં. ઘણી વાર ના આપણે માનો કે પપ્પાએ તમને કીધો હોય કે ₹1000 તો આ વસ્તુ માટે લઈ લે, અને આપણને ક્યારેક બીજી પણ વચ્ચે ક્યારેક વાપરી નાખતા હોય. માનો કે તમને કીધું કે ₹10,000 ભાઈ તો મોબાઈલ લઈ લેજે, જો કે મોબાઈલમાં તો આપણે પેલા લઈ લઈએ, ના પાડીએ જ નહીં. પણ માનો કે તમને કીધું કે ₹100 છે ને આગલા અઠવાડિયે રવિવાર આવે ને ત્યારે આ વસ્તુ લેવા માટે છે, તો આ ખર્ચો કરવા માટે છે. હવે તમને માનો કે તમને થાય છે તો આપણા જ રૂપિયા, ગુરુવારે કઈ ઈચ્છા થાય તો બીજી વસ્તુમાં વાપરી નાખીએ કે નહીં. ઘણી વાર એવું શક્ય બનતું હોય. તો કે એટલા માટે તમે જ્યાં સુધી કોઈ ખર્ચ કરતા નથી ત્યાં સુધી ખર્ચ ખાતું ઉધાર કરવાનું નથી. તો જ્યાં સુધી આપણે ઓફિસ ખર્ચ કરતા નથી ત્યાં સુધી તો આપણી પાસે રોકડા પડ્યા. તો કે હા, તો અત્યારે જ્યારે તમે ઉપાડો છો ત્યારે તમારા ધંધામાં શું આવે છે? તો કે રોકડ આવે છે. એટલા માટે આપણે રોકડ ખાતું કર્યું ઉધાર. તો અહીંયા આમનોંધ કંઈક આવી રીતના થઈ. ઉપાડ ખાતે ઉધાર 400, રોકડ ખાતે ઉધાર 800, બેંક ખાતે જમા 1200. એના પછીનો વ્યવહાર છે 18મી તારીખ. જીવન વીમા પ્રીમિયમના ₹300, આગના વીમા પ્રીમિયમના ₹450 ચેક થી ચૂકવ્યા. હવે જીવન વીમા પ્રીમિયમ છે એ તો અંગત ખર્ચ કહેવાય. તો કે હા, અંગત ખર્ચા તમે ધંધામાંથી ચૂકવો તો એને શું કહેવાય? તો કે ઉપાડ. પણ આગના વીમા પ્રીમિયમના, હવે આગ તમને ચોખવટ પાડી છે તો એ અલ્ટિમેટલી કેના માટે હશે? તો કે ધંધા માટે હશે. તો અહીંયા જીવન વીમા પ્રીમિયમ છે એ અંગત ખર્ચમાં જવા દેશું, અને આગનું વીમા પ્રીમિયમ છે એ ધંધાનો ખર્ચ કહેવાશે. તારીખ છે અહીંયા કેટલામી? તો કે 18મી. જીવન વીમા પ્રીમિયમમાં આપણે લખશું ઉપાડ ખાતે, કારણ કે ધંધો છે એ જીવંત વ્યક્તિ નથી. અને એના પછી શું છે? તો કે આગના વીમા પ્રીમિયમ ખાતે. તો અહીંયા આપણે લખશું, આગના ન લખો અથવા ખાલી વીમા પ્રીમિયમ લખો તો પણ ચાલશે. આગના વીમા પ્રીમિયમ ખર્ચ ખાતે ઉધાર.
તે હવે આપણે ચેક ચૂકવ્યો છે તો રૂપિયા ક્યાંથી જશે તો કે બેંકમાંથી જશે. એટલે કે આપણા વતી કોણ આપશે તો કે બેંક આપશે. હવે જીવન વીમા પ્રીમિયમના છે 300 રૂપિયા અને વીમા પ્રીમિયમના છે ખાલી 450. તો અહીંયા આપણે લખીએ ઉપાડમાં 300 અને અહીંયા લખીએ 450 અને આપણા બેંકમાંથી અલ્ટિમેટલી કેટલા ગયા તો કે 300 પ્લસ 450 તો કેટલા ગયા તો કે 750 રૂપિયા. સર એના પછી છે વ્યવહાર નંબર 20. બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. તારીખ કેટલામી છે તો કે 20. બેંકે ઓવરડ્રાફ્ટ ખાલી મંજૂર કર્યો છે, હજી તમે એમાંથી રૂપિયા ઉપાડ્યા તો કે નહીં. તો અત્યારે આ વ્યવહાર કેવો કહેવાય તો કે બિન આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહાર કહેવાય. હવે બેંક ઓવરડ્રાફ્ટ આપણે બીજા ચેપ્ટરમાં સમજી ગયા છીએ, બરાબર. નો યાદ હોય તો પણ તમે સમજાવી દઉં કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું થાય તો કે તમારા બેંકમાં રૂપિયા નહીં હોય છતાં પણ તમે ઉપાડી શકશો, એને બોલાય બેંક ઓવરડ્રાફ્ટ. એને ખાલી આપણને હજી સેન્કશન કરી દીધી છે લિમિટ, હજી ક્યાંય પણ રૂપિયા આપણે ઉપાડ્યા નથી બેંક ઓવરડ્રાફ્ટમાંથી, તો ત્યાં સુધી કાંઈ આમનો એટલે કે વ્યવહાર થાય નહીં. એને ખાલી મંજૂર કર્યો કે ભાઈ જલસા કરો, રૂપિયા ન હોય તો ઉપાડજો. આગળ વધીએ. 25મી તારીખ બેંકે વ્યાજના 250 જમા કર્યું અને બેંક ચાર્જીસના 100 ઉધારેલ છે. હવે યાદ હોય તો તમે બેંકમાં તમારું ખાતું હોય તો તમારી જે બેલેન્સ બેંકમાં રહેતી હોય એની ઉપર તમને વ્યાજ પણ બેંક ચૂકવતી હોય, ભલે સેવિંગ એકાઉન્ટ હોય તો પણ. અને સામે દર 3 મહિને અથવા દર વર્ષે દર 6 મહિને એનો જે સર્વિસ ચાર્જ હોય, માનો કે નોર્મલી એસબીઆઈમાં 15 રૂપિયા 3 મહિનાનો ચાર્જ છે, પછી ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડનો અલગ, ક્રેડિટ કાર્ડનો અલગ, આવી રીતના અલગ અલગ રીતના એ ચાર્જ લેતી હોય છે. પછી ઓનલાઈન બેન્કિંગ તમે કરતા હોય તો પહેલા એના બહુ ચાર્જ હતા, હવે અલ્ટિમેટલી બહુ ઘટી ગયા છે. નોર્મલમાં તો છે જ નહીં, પણ ઘણી બધી જગ્યાએ હજી એનઈએફટી, આરટીજીએસ આવું બધું તમે કંઈ કરતા હોય ઓનલાઈન ટ્રાન્સફર, તો એની પર હજી ઘણા બધા અંશે ચાર્જીસ રહેલા છે. તો આવી રીતના ચાર્જ થતું પણ હોય તો બેંક આપણી પાસેથી તો ચાર્જ કરશે તો એ આપણો ખર્ચ થશે અને રૂપિયા અલ્ટિમેટલી વ્યાજ ના આપશે તો આપણી શું થશે તો કે આવક થશે. તો આ વ્યવહારોની એન્ટ્રીઓ બેયની અલગ અલગ કરું છું, સમજ પડે એટલા માટે. હવે પહેલા આપણે લખીએ બેંક વ્યાજના 2500 જમા કર્યું. તો બેંક વ્યાજ જમા થયું તો અલ્ટિમેટલી બેંકમાં સિલક વધી જશે. બેંક સિલક શું થશે તો કે વધી જશે. તો આપણે બેંક ખાતું કરશું ઉધાર. હવે જો એક નિયમ મગજમાં ફિટ કરી લેજો, બેંક સિલક જો વધે તો બેંક ખાતું થશે ઉધાર અને જો બેંક સિલક ઘટશે તો બેંક ખાતું થશે જમા. બેંક ખાતે થયું ઉધાર કેટલા રૂપિયા તો કે 250. તે બેંક વ્યાજ ખાતે. હવે જો વ્યાજ શબ્દ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ શું છે તો કે આપણી આવક છે અને આવકનું ખાતું શું થાય હંમેશા જમા. કેટલા રૂપિયા તો કે 250 રૂપિયા. બરાબર, અહીં સુધી ક્લિયર થયું. હવે એના પછી હવે તારીખ, હવે આમાં બીજો વ્યવહાર છે એટલે અહીંયા હું 25/1 આપી દઉં, અહીંયા પછી એનો સેકન્ડ બીજો વ્યવહાર લખીએ. હવે બીજો શું છે તો કે ભાઈ બેંક ચાર્જના રૂપિયા 100 ઉધારેલ છે અને આ બેંક તમને વ્યાજ દેવા ટાઈમે પૂછે નહીં કે અમે તમને વ્યાજ આપીએ, તો એવી રીતના ચાર્જ લેવા ટાઈમે પૂછે નહીં, ડાયરેક્ટ કટ જ કરી નાખે. તમને ખાલી મેસેજ આવે 15 રૂપિયા કપાઈ ગયા, અથવા 100 રૂપિયા 200 રૂપિયા જે પણ ચાર્જ હોય બેંકનો, અલગ અલગ બેંકનો ચાર્જ પણ અલગ અલગ હોય છે. તો અહીંયા બેંક ચાર્જ છે એ આપણા માટે શું થશે તો કે ખર્ચ થશે. તો બેંક ચાર્જ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રૂપિયા તો કે અહીંયા રૂપિયા થશે 100. અહીંયા આપણે લખીને 100. એના પછી આપણે તારીખ લખીએ કેટલામી તો કે 31મી તારીખ છે. માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે 5,000 નો ચેક ધંધા માટે આપ્યો. પુત્ર કોનો છે? ધંધાનો. ખર્ચો એને ચૂક્યો, ધંધાનો પુત્ર નથી, માલિકનો છે. ખર્ચો એને ચૂક્યો ધંધામાંથી. તો અહીંયા શું કહેવાય તો કે ઉપાડ કહેવાય તો કે હા. તો એ તારીખ છે 31. શું લખશું તો કે ઉપાડ ખાતે ઉધાર તે હવે ચેક આપ્યો છે તો શું થશે તો કે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા તો કે 5,000 રૂપિયા. કેટલા રૂપિયા તો કે 5,000 રૂપિયા. હવે અહીંયા આપણે આમનોંધ થઈ ગઈ પૂરી. બરાબર, છેલ્લે આપણે કુલ સરવાળો મારવાનો હોય છે. બરાબર, તો પેલા હું લખી નાખું, પછી તમે સરવાળો એકવાર બોલી જાઓ. અહીંયા કુલ સરવાળો 58,300. 58,300.
વેરી ગુડ. 58,300 રૂપિયા કુલ સરવાળો થાય છે. 58,300 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યું 58,300 રૂપિયા. સારું, તો આ સાથે જ આપણો અહીંયા દાખલો થઈ ગયો. દાખલા નંબર 8 પણ કમ્પ્લીટ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. 1 મિનિટનો આપણે વેઇટ કરીએ છીએ. બરાબર, ડાઉટ ન હોય તો આપણે અહીંયા લેક્ચર પછી પૂરો કરશું. સારું, કોઈને કઈ તકલીફ હોય તો કેજો ફટાફટ. તે હટી જાઓ. જેને લખવું હોય લખી લ્યો અને સ્ક્રીનશોટ પાડવો હોય સ્ક્રીનશોટ પાડી લ્યો.